અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો। ટેકઓફ બાદ તુરંત વિમાનના બંને એન્જિન થયા ફેલ। ફ્યુઅલ સ્વિચના કટઓફના કારણે બંને એન્જિન બંધ થયા। 32 સેકન્ડમાં સર્જાઈ દુર્ઘટના। દિલ્હીમાં 4 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી। ઇમારતના કાટમાળમાં દબાયેલા 4 લોકોને બહાર કઢાયા। હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા। રાજકોટમાં ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર્સ સામે ફરિયાદ। 28 કરોડ 20 લાખની કરચોરી કરવા અંગે ગુનો દાખલ। મનીષ બાવરિયા સહિત કુલ 5 લોકો સામે ફરિયાદ થઈ। સુરતમાં રેવન્યુ તલાટી લાંચ લેતા પકડાયો। વર્ગ 3 રેવન્યુ તલાટી હિતેશ દેસાઈએ વાવેતરનો દાખલો આપવા માંગી હતી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા। બિસ્માર હાઈવે મુદ્દે વલસાડ કલેક્ટર એક્શન મોડમાં। હવે ખાડાને કારણે મોત થશે તો કોન્ટ્રાક્ટર સામે નોંધાશે ગુનો। કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો દાખલ થશે। તંત્રને 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ। ગુજરાતમાં આજથી વધશે વરસાદનું જોર। 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પડશે મધ્યમથી ભારે વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે વરસાદનું જોર।